યાત્રાધામ અંબાજીમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતાં મંદિરમાં આવતા યાત્રિકોની સગવડતા માટે નિજ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે। 30 એપ્રિલ એટલે કે આજથી સવાર સાંજ 2 સમયે થતી આરતી હવે 3 સમયે કરાશે। બપોરના સમયે પણ વધારાની આરતી કરવામાં આવશે। હાલની કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમિયાન 3 સમય કપડાં અને શણગાર બદલાતા હોવાથી આરતી 3 સમય કરવામાં આવશે। યાત્રિકો મંદિરમાં સવારે માતાજીના બાલ્ય અવસ્થા, બપોરે યૌવન અવસ્થા અને સાંજે પ્રૌઢ અવસ્થાના દર્શન કરી શકશે। દર્શન અને આરતીના સમયમાં ફેરફાર હોવાથી 26/6/2024 સુધી માતાજીના મંદિરમાં અન્નકૂટ ધરાવી શકાશે નહીં। આજથી મતલબ કે ખાસ રીતથી માતાજીનો પૂજાનો અને દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવે છે, કારણ કે ગ્રીષ્મ ઋતુ એટલે ઉનાળાની ઋતુની અંદર માતાજીને સવાર, બપોર, સાંજ 3 ટાઈમ સ્નાન વિધિ અને પૂરેપૂરો શણગાર બદલવામાં આવે છે, જેથી કરીને બપોરે રાજભોગના સમયની અંદર ફેરફાર થાય છે। રાજભોગનો સમય 11:30ના બદલે બપોરે 11:15 મંદિર બંધ થઈ માતાજીની પૂજા ચાલુ થાય અને રાજભોગ 12:30 રાજભોગ લાગે અને પછી આરતી શરૂ થાય છે। સાંજની આરતી રાબેતા મુજબ 7 વાગ્યાની જ હોય છે, પરંતુ આ બપોરની વિશેષ પૂજાના કારણે મંદિરના સમયની અંદર ફેરફાર કરવામાં આવે છે। આરતી ત્રીજા સમય એટલે બપોરે આરતી સમય વધારવામાં બપોરે આરતીનો ઉનાળાની ઋતુની અંદર જેવી રીતે સવારે સ્નાન વિધિ હોય છે, એવી રીતે માતાજીને બપોરે બી સ્નાન કરાવવામાં અને શણગાર બદલવામાં આવે છે। બપોરે માતાજીની પૂજા વિધિ અને રાજભોગના હિસાબે અષાઢી બીજ સુધી, અખાત રીતથી અષાઢી બીજ સુધી અન્નકૂટ થતા નથી, માતાજીના અન્નકૂટ નથી કરવામાં આવતા।